અરે મેં કાંઈ નથી કીધું તારા પપ્પાને. હું એને ડારો દઉં ની ઘર છોડીને વયા જાય, ક્યાંય નહીં જાય. હમણાં ધોયેલ મુળન છે એમ જોજે હમણાં પાછા આવે છે કે નહીં. પૂછ આ લાલુને. લાલુ મેં કાંઈ કીધું તારા પપ્પાને? જોઈ પૂછ લે. મેં ખાલી તારા પપ્પાને એમ જ તે કીધું કે મારે આ લાલો મૂવી હમણાં બહુ ઉપડું ને, તો મેં એમ કીધું હાલો આપણે જોવા જઈએ. તો ચોખ્ખી ના પાડી દીધી. અને મને મન ન થાય આખો દિવસ ઘરમાં ને ઘરમાં પડી રહું, એકલા બધું આખા ઘરનું કામ કરું, તો મને કોક દિવસ એમ થાય ને કે હાલો હું મૂવી જોવા જાઉં. હમણાં એમ કીધું હોય ને કે અહીંયા સોસાયટીમાં બધા ભાઈઓ ભેગા થયા છે અને ત્યાં બેહવા જવાનું, તો દોડા દોડ પટપટ કરતા દોડશે. અને હું ડારો દઉં ને તમે બધા જો સુધરી જતા હોત ને તો તમે બધા અત્યારે સીધી લીટી જેવા હોત. અને તું હું રોવે છો ભેકડો તાણેસ. હમણાં તારા પપ્પા આવી જશે, ઈ ક્યાંય નહીં જાય. આને પાછું એના પપ્પાનું બહુ, જાણે એના પપ્પાને કોઈ દી જોયા જ ન હોય એમ. મેં તો આખી જિંદગી કેટલાય બધા વ્રત કર્યા, મોળાકત કર્યા, જયા પાર્વતી કર્યા, તોય આવા બધા ભટકાણા છે. મને લાગે ઓલી 2 હોપારી મૂકવાની હોય ને એમાં 1 હોપારી ઉડી ગઈ લાગે.